મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 1 માં મફત પ્રવેશ અંગેનો પ્રથમ રાઉન્ડ છે એ આજે જાહેર કરી દેવામાં આવેલો છે। તમે એનું પ્રવેશપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તે ઉપરાંત મિત્રો માની લો કે તમારા બાળકનું નામ પ્રથમ રાઉન્ડની અંદર નથી આવેલું તો તમારે શું કરવાનું રહેશે અને ફરી પાછી તમને શાળા સિલેક્શન કરવાની મળશે કે શું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે આરટી ગુજરાત। જેવું તમે સર્ચ કરાવશો એટલે અહીં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે અહીં તમે જોઈ શકશો કે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। અહીંયા તમને એક અગત્યની સૂચના જોવા મળશે કે આરટી હેઠળ ધોરણ 1નો પ્રથમ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલો છે। તો એમના એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર ટેબ પર તમારે ક્લિક કરી અને એપ્લિકેશન નંબર તથા જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશપત્ર ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર છે એ તમે ડાઉનલોડ કરી શકશો। એડમિટ કાર્ડની પ્રિન્ટ તમારે મેળવી લેવાની છે અને જે તે શાળાના સમય દરમિયાન તમારે 22/4/2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ છે મેળવી લેવાનો રહેશે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, જે બાળકોના એડમિટ કાર્ડ નીકળી જાય એટલે કે જેનો પ્રથમ રાઉન્ડની અંદર વારો આવી ગયો છે તો એમને જે તે શાળાએમાં લખેલી હશે તો એ શાળાએ જઈ અને 22/4/2024 સુધીમાં છે એ તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરી લેવાનું છે। કન્ફર્મ કરવા માટે તમારે જે તે શાળાએ જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ છે એ તમામ જે તમે ફોર્મ ભરતી વખતે ભરેલા અપલોડ કરેલા હતા તો એ મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે એ અવશ્ય 2 ઝેરોક્સ સાથે લઈ જવાના રહેશે અને ઓરિજિનલ બધા જ ફરજિયાત લઈ જવાના છે। તો એ મિત્રો તમે લઈને જશો એટલે એ શાળામાં તમારા બાળકનું એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે। જો તમે 22/4/2024 સુધીમાં આ પ્રવેશ નહીં મેળવો તો તમારો પ્રવેશ છે એ રદ થવા પાત્ર થશે। તો મિત્રો પ્રવેશ મેળવવા માટે અહીંયા RT1 ઉપર પણ તમે ક્લિક કરી શકો છો અથવા તો મિત્રો જો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો અહીં તમે જોઈ શકો છો એડમિટ કાર્ડની આ 4 લિંકો આપેલી છે જે આપણે પહેલા પેજ ઉપર જોઈ હતી એ જ 4 લિંકો અહીંયા પણ તમને આપેલી છે। તો આ એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્રનું એક કોલમ તમને જોવા મળશે, એમાં તમે પહેલી લિંક, બીજી, ત્રીજી કે ચોથી કોઈ પણ એક ઉપર ક્લિક કરી અને તમારા બાળકનું એડમિટ કાર્ડ કાઢી શકો છો। તો મિત્રો એડમિટ કાર્ડ કાઢવા માટે તમે અહીંયા તમારા બાળકનો એપ્લિકેશન નંબર નાખશો અને ત્યાર પછી એમની જન્મ તારીખ નાખી સબમિટ કરશો એટલે તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ તમે જોઈ શકશો અને એની તમારે પ્રિન્ટ છે એ કાઢી લેવાની રહેશે। તો મિત્રો આ તો જે બાળકનો એડમિટ કાર્ડ નીકળે છે એટલે કે જેમનો પ્રથમ રાઉન્ડની અંદર વારો આવી ગયો એ લોકોની વાત થઈ। હવે જે બાળકનો વારો પ્રથમ રાઉન્ડમાં નથી આવ્યો તો તમારે પહેલાં તો અરજીની સ્થિતિ છે એ ચેક કરવાની રહેશે। તો એના માટે મિત્રો તમે અહીંયા અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારા બાળકનો જે એપ્લિકેશન નંબર છે ફોર્મ ભર્યું હતું એમાં તમને જોવા મળશે એ લખવાનો છે અને અહીંયા જન્મ તારીખ નાખવાની છે, ત્યાર પછી સબમિટ કરવાનું રહેશે। મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે અરજીની સ્થિતિ છે એ તમને જોવા મળશે। તો અહીંયા લાલ અક્ષરે લખેલ તમને જોવા મળશે કે આપનો આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી। તો મિત્રો તમને જો આવો મેસેજ દેખાતો હોય તો તમારો બીજા રાઉન્ડની અંદર વારો આવી શકે છે, પરંતુ એની પહેલાં મિત્રો તમારે શાળા છે એ પસંદ કરવાની રહેશે। તો જ્યારે પણ શાળા પસંદગી માટે અમુક દિવસો છે એ નક્કી કરવામાં આવશે તો એ દિવસોએ તમારે શાળા પસંદગી કરવાની રહેશે। મિત્રો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને તમને જ્યારે પણ આપણે શાળા પસંદગીનો રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણે એના વિશે એક વિડીયો બનાવશું જેથી તમે એ જોઈ અને તમારા બાળક માટે કોઈ અન્ય શાળા છે એ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી બીજો રાઉન્ડ છે એ બહાર પડશે અને બીજા રાઉન્ડમાં જો તમારા બાળકનું નામ આવી જાય તો તમારે આ જ રીતે એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે। માની લો કે મિત્રો બીજા રાઉન્ડમાં પણ તમારા બાળકનું નામ નથી આવતું તો એના પછી એક ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે છે। તો ત્રીજા રાઉન્ડની અંદર તમારે ચેક કરવાનું રહેશે કે તમારા બાળકનું નામ આવેલું છે કે નહીં। જો એમાં ન આવે તો પછી મિત્રો તમારે છે એ કોઈ પણ પ્રાથમિક શાળાની અંદર છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે અથવા તો જો તમે પ્રાઇવેટમાં જ એડમિશન લેવા માંગતા હોય તો મિત્રો તમારે છે એ તમારા ખર્ચે પ્રાઇવેટમાં ભણાવી શકો છો। તો આ કંઈક આખી પ્રક્રિયા છે એ આ પ્રમાણે રહેશે। મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે।
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.